પાંડવો ઝૂકટું રમતા હારી ગયા. છેવટે દ્રૌપદીને દાવમાં લગાડી, તે પણ હારી ગયા. તેથી દુશાસન સભા વચ્ચે દ્રૌપદીના શિર ખેંચવા લાગ્યો. ત્યારે દ્રૌપદીનો પુકાર કોઈએ સાંભળ્યો નહીં. 5 પાંડવો પિતામહ બધા નીચું જોઈ ગયા, પરંતુ પ્રભુ કેમ ભૂલે? તે તો 999 ચીર પૂરી દ્રૌપદીની લાજ બચાવી. એકવાર ઠાકોરજીને શેરડીનું ઓલું ખાતા વાગી ગયું હતું, તો દ્રૌપદીએ પોતાની સાડીનો એક છેડો ફાડી અને ઠાકોરજીને પાટો બાંધી દીધો. તો પ્રભુ કોણ હોય ને તમને મૌન આપે છે. જ્યારે ચીર પૂરવાનો વારો આવ્યો ત્યારે પેલા પાટામાં 999 તાતણા હતા. ઠાકોરજીએ 999 દ્વારકાધીશે તાતણા રૂપી સાડી દઈ અને દ્રૌપદીજીને બચાવી. વળી દક્ષ પ્રજાપતિની દીકરી ગૌતમ ઋષિને પ્રણામી હતી. તે અહલ્યાને શ્રાપથી શીલા તેના પતિએ જ બનાવી. રામાવતારમાં રામચંદ્રજીએ ચરણારવિંદનો સ્પર્શ કરી શીલામાંથી અહલ્યા બનાવી. સૂરદાસજી કહે છે કે પૂરા વિશ્વનું ભરણ પોષણ પ્રભુ કરે છે. હે મન, તું તેના ચરણારવિંદનું ભજન કર. પ્રભુ સર્વ સમર્થ છે, સર્વ જગરક્ષક છે. માટે જ કહે છે કવિ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. બોલો વલ્લભા. હાલો, હજી રસોઈ કરવાની છે. વલ્લભાધીશ સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત. દ્વારકાનું અનુસંધાન. યરહું બાજરાક્ષ પસસસારનો ભવાન કુરુણ મધુન વાથ શ્રુહૃદય દક્ષયા તત્રાબ્દ કોટિ પ્રતિમઃ ક્ષણો ભવેત રવે વિના ક્ષણાભિવ નતસ્વાચ અચ્યુત. હે કમલ નયન, આપ કુરુક્ષેત્રના સંબંધીઓને અને મધુદેશના સંબંધીઓને સ્નેહ વસાત જોવા પધારો છો, ત્યારે સૂર્ય વિના નેત્ર સમાન હે અચ્યુત, આપના દર્શન વિના અમારી એક એક ક્ષણ કરોડો વર્ષ જેવી વીતે છે. સુબોધની છે. અંબુજાક્ષ એટલે કમલ નયન સંબોધન કર્યું કે આપ તો અમને નયનોથી જ અમૃતનું પાન કરાવો છો. ભગવાન દ્વારકાથી કેમ પધારે છે? ભગવાન વિચારે છે કે આ લોકો મારા સ્વરૂપને જાણતા નથી, એટલે અહીં રહી શું કરવું? જ્યાં લોકો મારા સ્વરૂપને જાણતા હોય ત્યાં જવું જોઈએ, એવો વિચાર કરી આપ અહીંથી પધારો છો. ભગવાન પદ મૂકી બતાવ્યું છે કે જવાના સમયે અમારી તરફ મોઢું કરી પણ જોતા નથી, અર્થાત અમારો અનારત કરો. કુરુણ હસ્તિનાપુર દેશ, મધુન એટલે મથુરા પ્રદેશ. જ્યારે કોઈ પણ કારણસર ભીષ્મ પિતા વગેરેને મળવા પધારો છો, ત્યારે આપના વિયોગમાં એક ક્ષણાત કોટી પ્રતિમો ભવેત, અમારી એક એક ક્ષણ પણ કરોડો વર્ષ જેવી થઈ જાય છે. એમ સાંભળ્યું છે કે યમની યાતના ભોગવતો એક ક્ષણ 1000 વર્ષ જેવી લાગે છે. આપ પધારો છો ત્યારે આપના વિરહમાં અમારી પણ એવી જ દશા થાય છે. સુખની સ્થિતિમાં પણ એક ક્ષણમાં હજારો વર્ષો ભોગ ભોગવે છે. કલ્પના ભોગ ભોગવે છે એમ સાંભળ્યું છે. એનો દાખલો આપે છે રવે વિના ક્ષણામિવ. જેમ સૂર્ય વિના આંખો થાય, તેમ જ્યારે પદાર્થનો સંસ્કાર કરનાર તરીકે અને અધિષ્ઠાતા દેવ તરીકે સૂર્ય આંખમાં પ્રવેશ કરે, ત્યારે આંખ જોવાની ગમે એવી આંખ સરસ હોય, સૂર્યનો પ્રકાશ ક્યાં ન હોય તો આંખ જોઈ શકે? તો આપ સૂર્ય સમાન છો, તો અમારી આંખ આપને જોઈ શકે છે. જેમ સૂર્ય વિના આંખો થાય, તેમ જ્યારે પદાર્થનો સંસ્કાર કરનાર તરીકે અને અધિષ્ઠાતા દેવ તરીકે સૂર્ય આંખમાં પ્રવેશ કરે, ત્યારે આંખ પદાર્થોને જોવાની શક્તિ પ્રાપ્ત કરે છે. તેવી રીતે આપ અમારી અંદર અને બહાર રહો.
તો અમે કાર્ય કરવાની શક્તિ થઈએ. મહાપ્રભુજી કહે છે એનો અર્થ એ પ્રમાણે છે, જેવી રીતે યોગીઓ સમાધિમાં ઇન્દ્રિયોને જીતવા માટે નેત્રોને બંધ કરી નેત્રોના આધિ દૈવિક દેવતા સૂર્યને પોતાનામાં વશ કરીને સ્થિર કરે છે, પછી કરોડો વર્ષ પછી નેત્રોને ખોલે છે. એમના 1 કરોડ વર્ષ, 1 નિમેષ, 1 ક્ષણ થઈ જાય છે. એમ અમે પણ આપના સેવક છીએ. અમારા જીવનનો હેતુ પણ આપ જ છો, આપની સેવા છે. એટલે આપ જ્યારે નથી હોતા ત્યારે અમારી એક પણ ક્ષણ આપના વિના જતી નથી. યુગ જેવી લાગે છે એક ક્ષણ. અરે ગોપીઓ તો ત્યાં સુધી કહે છે, ઠાકોરજી વનમાંથી ને ગાયો ચરાવીને પધારતા હોય છે તો દર્શન કરે ત્યારે આંખ આમ પલક થાય. એટલે કહે છે કમળના પૂત. કમળનો પૂત કોણ? બ્રહ્માજી. તને તો માણસને બનાવતા ન આવ્યું, આવી આંખો બનાવાય? આ શું કામ પાપડ બનાવી આમ થઈ જાય છે? એટલી વાર ઠાકોરજીને દર્શન નથી થતા. કરોડ વર્ષ જેવું અંતર લાગે છે. એ જ વાત અહીંયા કરે છે. અમે પણ આપના સેવક છીએ. અમારા જીવનનો હેતુ પણ આપ જ છો. આપની સેવા છે એટલે આપ જ્યારે નથી હોતા ત્યારે અમારી એક ક્ષણ જતી નથી. પલ પલમાં અમે મૂર્છિત. રૂક્ષ્મણીબાઈ હતા, પદ્મનામદાસના દીકરી. નામ ભૂલી જવાય છે. તો મથુરાનાથજીની સેવા કરીને બહાર આવે ને તો વીરો કરે, અત્યારે ક્યાં હશે, કઈની કુંજમાં હશે, શું કરતા હશે. પ્રભુનો એટલો વીરો કરે તો મથુરાનાથજીમાંથી બીજું છોટે મથુરાનાથજીનું સ્વરૂપ પ્રગટ થઈ એને સામે આવીને કે, જો હું અહીંયા આવી ગયો, મને તારા વિના નથી ગમતી. આ પુષ્ટિ માર્ગ છે અને આ બધી હકીકત છે. એટલે અહીંયા કહે છે કે આપની સેવામાં આપ નથી હોતા અનોસરમાં, ત્યારે પણ અમે એક ફળ પણ આપને ભૂલતા નથી. અને આપણે તો સેવામાંથી પહોંચીને ખંખેરીએ, ક્યાંક ભૂલમાં હામું જોવાઈ જાય નહીં, ક્યાંક પાછા બોલાવશે તો, એટલે આપણને સાનુભાવ થતો નથી. પળમાં અમે મૂર્છિત થઈ જઈએ. જેમ આપ અચ્યુત છો એટલે પોતાના સ્વરૂપથી દૂર જતા નથી, એમ અમારું જીવન પણ આપને છૂટા પડ્યા પછી કેવી રીતે ટકી શકે તે બતાવવા મૂળ શ્લોકમાં અચ્યુત પદ મૂક્યું છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા प्रणाम करूँ चंद्र सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुर सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कोम्बन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. भिक्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में, जासो होय निवेरो.
સુર કા કહે ત્રિવિધ આંધરો बिना मूल को तेरो भरोसो दृढ़ न चरण दृढ़ न चरण दृढ़ न चरण केरो શ્રી આદેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલું એ મારી. બોલો વલ્લભાદેશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.